તમે કોની સાથે બેસો છો, કોની સાથે સમય વિતાવો છો, કોઈની સાથે રહેવાથી તમારામાં શું પરિવર્તન આવે છે, આ બધું ખૂબ જ મહત્વનું છે. કોઈ સારી વ્યક્તિની સંગત તમારા જીવનને ઉજાડી શકે છે, તમારા જીવનને રોશન કરી શકે છે. એના માટે આપણે એક સરસ મજાની ઇતિહાસમાં બનેલી ઘટનાને વાગોડીએ. ઇતિહાસમાં એક ઘટના બને છે. ઘટના જે છે એ એક જ છે, પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે બને. ઇતિહાસમાં બનેલી બે ઘટના, પણ એના પરિણામ સાવ નોખા. આપણે એ કઈ ઘટનાઓ બની એની વાત કરીએ તો ઇતિહાસ તમે જાણતા હશો અને ભણ્યા પણ હશો તો ઇતિહાસની અંદર સિકંદરે જ્યારે પોરસને કેદ કર્યો ત્યારે એણે પોરસને પૂછ્યું કે તારી શું ઈચ્છા છે, તારી સાથે હું કેવું વર્તન કરું. ત્યારે પોરસે સિકંદરને જવાબ આપેલો કે એક રાજા બીજા રાજા સાથે જેવું વર્તન કરે એવું વર્તન તમે મારી સાથે કરો. પોરસની આ વાત સાંભળી અને સિકંદરે પોરસને છોડી મૂક્યો અને એણે પોતાના રાજ્યનો એને પ્રતિનિધિ બનાવ્યો. સેમ આવી જ ઘટના પૃથ્વીરાજ સાથે બને છે. મોહમ્મદ ગોરી પૃથ્વીરાજને કેદ કરે છે અને એને પણ સેમ સવાલ પૂછવામાં આવે છે કે તારી સાથે હું કેવું વર્તન કરું. ત્યારે પૃથ્વીરાજ જવાબ આપે છે કે મેં તમને ઘણી વાર જવા દીધા છે, તો તમે પણ મને એકવાર માફ કરી દો. પૃથ્વીરાજ ની વાત સાંભળે છે પણ એ પ્રકારે એ ન્યાય નથી કરતો, પણ એ પૃથ્વીરાજની આંખો ફોડાવી નાખે છે અને એને મૃત્યુદંડની સજા ફરવામાં આવે છે. હવે તમે વિચાર કરો, ઘટના એક જ છે, બંનેમાં સિચ્યુએશન સેમ છે, પણ બંનેના પરિણામ અલગ આવ્યા. એક એને જીવનદાન આપે છે અને પોતાના રાજ્યનો પ્રતિનિધિ બનાવે છે, અને બીજો એની વાત સાંભળે તો છે પણ એને આંખ ફોડાવી નાખી અને એને મૃત્યુદંડની સજા કરે છે. તો આ બંનેના જીવન વિશે આપણે થોડું મનોમંથન કરીએ, થોડું તથ્ય સમજીએ તો જાણવા મળે છે કે સિકંદરના ગુરુ એરિસ્ટોટલ હતા અને એક ગુરુ પોતાના શિષ્યને કેવી બાબતો શીખવે છે એ આ ઘટના પરથી તમને ખ્યાલ આવી જ ગયો હશે. અને જ્યારે મોહમ્મદ ગોરીને આવી કોઈ વ્યક્તિની સંગત સાંપડેલી નહોતી. એટલે કહેવાય છે કે શિક્ષક હંમેશા માનવતા પ્રસરાવે છે. શિક્ષક બાળકોને માનવતાના પાઠ ભણાવે છે અને એટલે જ શિક્ષક વગર જીવન અધૂરું જ છે.